ઘરની અંદર કે સમાજમાં હાલતી ચાલતી 90 વર્ષ જૂની કદાચ કોઈ વડીલ આપણા ઘરમાં દાદા દાદી બેઠા હોય, કોઈ વ્યક્તિ હશે કદાચ, પણ 90 વર્ષ જૂની કોઈ વસ્તુ, એન્ટિક વસ્તુનો શોખીન કોઈ હોય એના ઘરમાં નીકળે. સામાન્ય ઘરમાં 90 વર્ષ જૂનું કાંઈ નીકળે નહીં. યાદ રાખજો મિત્રો, એકમાત્ર ડાયરો એવો છે કે જેમાં 90 વર્ષ પહેલાનું ગીત હજી જીવે છે. આ મેઘાણીભાઈ ને 90 વર્ષ પહેલા લખાયેલું ગીત વિચાર તો કરો, અને હજી ગમે છે. એનું કારણ તમે છો હરિભાઈ. એમાં હેમભાઈ થી લઈ અને જીતુભાઈ સુધીના કોઈ પણ ગાયકોએ ગાયું છે. અમે તો એમાં વિરહણિયા છીએ, પણ તમે એને પ્રેમ કર્યો છે. આનો જવાબ એક શેરમાં સાંભળી લેજો કે કોણ જાણે શું નાખ્યું છે આમાં વાટીને, કોણ જાણે નાખ્યું છે શું આમાં વાટીને, નહીતર આમ જ ખેંચે નહીં આ માટી જ માટીને. આ માટીનું સંગીત છે મારા વાલા, એટલે આના શબ્દો જૂના છે પણ હજી સાંભળવું ગમે છે. આ શું કહે છે મેઘા? મારો પ્રાણ કરી ભૂલ કાટ ગયો મોર બની ધન ગાટ કરે મન, મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે મન, મોર બની ધન ગાટ કરે. વિમલભાઈ, 2 અંતરા તમે ગાયા, 8 લીટીનો અંતરો જ. આ એમને તમને હું લખીને દઈ દઉં ને, અને 1 મહિનો આપું તમારા આ મંત્રો, આ અંતરો મેઘાણીભાઈ ના 7 અંતરા છે. ચિંતા નહીં કરતા, એટલો બધા નહીં ગઈ. 2 અંતરા સ્વતંત્ર છંદમાં લખાયેલા. ઇટ ઇઝ નોટ અ વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન, ઇટ્સ અ ટ્રાન્સફ્યુઝન. મેઘાણીભાઈ જ્યારે જીવનલાલની કંપનીમાં કામ કરવા જાય, પોતાના મોટા ભાઈની તબિયત ખરાબ થાય એટલે, અને કલકત્તામાં એના હાથમાં એક પુસ્તક આવે, હૃદય અમારા નાચી રે. 9 વર્ષનું આ ગીત વાંચ્યા પછી ઝવેરચંદ મેઘાણીને એમ થાય કે આવું ગીત તો હું મારી ભાષામાં પણ લખી શકું. અને મેઘાણીભાઈ પોતાની રીતે સ્વતંત્ર છંદમાં આ ગીત લખે. અને જે ટાગોર એમ કહે છે, એકવાર રૂબરૂ એના જીવન ચરિત્રમાં લખેલો પ્રસંગ છે કે ટાગોરજી એમ કીધેલું રવિન્દ્રનાથ ટાગોરે કે મિસ્ટર મેઘાણી, તમે મારા ઓરિજિનલ ગીત કરતાં વધારે અસરકારક ભાવાનુવાદ કર્યો છે. આ તાકાત માટીના સંગીત. તો ઇટ ઇઝ નોટ અ વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેશન. એટલે આ હું થોડું ઘણું અંગ્રેજી એટલે બોલું છું ભાવિનભાઈ કે CBSE વાળાને એવું ન લાગે કે હું દુઃખના માર્યો કલાકાર થયો છું. આમાંથી કોઈ નથી. આ તો માતાજીની કૃપા હોય, માં સરસ્વતીનો આશીર્વાદ હોય ને તો જ મંચ ઉપર બેહવા મળે. યાદ રાખજો, વડાપ્રધાનને સાંભળવું હોય તો સામે જ બેહવું પડે. પછી અમારી ખાનદાની છે કે અમે એને ઉપર બેહાડી. એને સાંભળવું હોય તો એને સામે બેસીને મોજ કરવી પડે. તો CBSE ની વાત તમને પછી કરું. પણ મેરે વિમલભાઈ, જુનાગઢ આવું સરસ, આટલું કલાકારોનું ગામ. અહીંયા જીતુભાઈ, રાજુભાઈ, આ ગામમાં લાખણસિંહભાઈ, રાજભા, કેટલા બધા ઢગલા બંધ કલાકારો આ ગામે આપ્યા છે. 2 મિનિટ માટે આપણે જોવું છે. હજી આમાં 22 જણા છે ને ઇન્સ્ટાગ્રામની રીલ બનાવવામાં પડ્યા. તું જો, જેના મોઢા તને દુધિયા લાગે છે ને એ ઓનલાઈન છે. દર 7 મિનિટે સેલ્ફી પાડવા વાળી એક જનરેશન છે. દર 7 મિનિટે આમ કરીને આમ ફોન કાઢે જીતુભાઈ, પછી આમ કરે, પછી આમ કરે, પછી આમ કરે. અને પાછું એને જેને ભાઈ રહેવા દે ને યાર, તારે જેને મોકલવાનું છે એ અહીંયા જ બેઠા છે. તું દુઃખી થામાં. પેલા મહેમાન ઘરે આવે તો જય શ્રી કૃષ્ણ કરતા હતા, જય માતાજી કરતા હતા. આપણો વિવેક આપણે ક્યાં ગોટે ચડી ગયા. હવે મહેમાન ઘરમાં આવે તો પેલા પૂછીએ છીએ કે વાઈફાઈ નો પાસવર્ડ છે. કોન્સેપ્ટ ચેન્જ થઈ ગયા. મેં તો મારા ઘરનો પાસવર્ડ જ એવો રાખ્યો છે ભાવિનભાઈ કે તું તારું વાપર, કોઈ માગે જ નહીં આપણો પાસવર્ડ. મારો દીકરા તો ઈ થી એક સ્ટેપ આગળ હોય તો જીતુભાઈ, એને એના રૂમનો પાસવર્ડ રાખ્યો છે. લે ભિખારી લે, હું નથી અડતો એનો પાસવર્ડ. મને પપ્પા લ્યો ને, મને ના ભાઈ મારી પાસે ડેટા છે, નો હોય તો ફોન નહીં કરું. પણ આ તો નહીં જ તારો, લે ભિખારી લે. છોકરા તો ક્યાં ભોગશે. એટલે મારા વાલા
મારે તમારી અદબ છોડાવી છે. મેં કીધું ને હું શિક્ષક છું, એટલે અમે સ્વભાવે શિક્ષક છું. રાજકોટમાં 14 વર્ષ મેં ગોંડલમાં નિશાળમાં નોકરી કરી અને પછી મેં મારા પરસેવાની રાજકોટમાં સ્કૂલ કરી. ક્યારેક આવજો. એટલા બધા નહીં, બામણ ખમી હકે એટલા થોડા. તો વિડીયો વાળાથી આ બાજુ જેટલા બેઠા છે છેલ્લે સુધીના વિમલ, એ બધા મારા ખાતામાં. અચ્છા, કારણ કે પેમેન્ટ આ બાજુથી લેવાનું છે. મારે તને ન દેવાય, એ તું નાનો. અને વીડિયાવાળા ત્રણ તો વીડિયાવાળા વિમલ આપણા લગ્નમાં નહોતા. આટલા આપણા લગ્નમાં નહોતા. અને એક તો કાનખડિયું ઉડે જો. આ કાનખડિયું અયોધ્યા જતું હોય તો કહેજો અયોધ્યા વાળાઓને દઈ નાખી તમે. તમારી સમજદારીને ધન્યવાદ છે. તો વિડીયો વાળાથી આ બાજુ વિડીયો એને એક વાર ઉભો રહીને તારે શું ઉતાવળ છે? એક શેર કહી દઉં. વિડીયોગ્રાફર तुम तस्वीर तो हमारी खींच लेते हो. વાહ કરો. વાહ વાહ, તમે ક્યાં કોઈ હોસ્પિટલમાં નોકરી કરો? હું તો અમરેલીનો. તો પછી વિડીયોગ્राफर तुम तस्वीर तो हमारी खींच लेते हो. वाह करो. मगर एक बात बताओ कि हर बार एक आंख क्यों मीच लेते हो? તો આ વિડીયો વાળાથી જેટલા આ બાજુ બેઠા એ વિમલ બધા મારા ખાતામાં. અચ્છા, અને આ જેટલી બહેનો અહીં બેઠી છે અને ભાઈઓ બેઠા, બધી બહેનોનો તું એકનો એક ભાઈ. ખમા, આમ તો મારી બેનનું ગામ છે. હા, તો બધી બહેનોને 5,000 રક્ષાબંધનના દેતો. તો મારે હોસ્પિટલમાં રહેવું પડશે નોકરી. 5મા ફ્લોરમાં છે તારો બેડ અહીં ઉપર. ઓહો, તો દાખલ કરી દો. આવી હોસ્પિટલ જોઈએ તો દાખલ થવો ને. ખરેખર એવી મેં તો 17 કરોડનું ઓલું કયું મશીન, રેડિયેશન મશીન. 17 કરોડનું તો રેડિયેશન. કદાચ સૌરાષ્ટ્રમાં પેલું હશે કે બીજું હશે. આ ભાવિનભાઈ, આ કોઈ ડોક્ટરો ગયો? પહેલું સૌરાષ્ટ્રમાં પહેલું મશીન છે ભાઈ. આની અંદર જે રેડિયેશન થેરાપીનું મશીન છે, એક તાલી તો બનતી છે 17 કરોડ રૂપિયાનું. વાહ. મેં 2-3 કરોડ સુધીના ઓલું આવે ને, સીટી સ્કેન આવે, MRI આવે. મને તો એક જણ મને કે એમાં મને રહી નાખ્યો ને તો હું ઇલેક્ટ્રિક મશીનમાં જતો હોય ને એવું લાગ્યું મને. એને મેં કીધું એલા એવું ન હોય. મને કે ખરેખર ખબર અને પછી ઓલો અવાજ આવે ટીક 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 ટીક, અને આપણે લાસ્ટની જેમ હલો નાય. અરે કામ થાય તો હું હાલતા નાય. પછી 2-5 જણા માથે સ્વાદ આવું થાય માથે, ખબર છે આપણી. અને એ વાગે કાંઈ ઢીંગ, અને પછી ધીમેથી આપણે પાછા બહાર આવી. એકદમ મેં કીધું સીટી સ્કેનમાં તને શું થાય? મને કે LED વાળા ટાયરમાં કોક મારું માથું નાખતા હોય ને એવું લાગે. એ ખબર છે અડધું આવે. આ માણસોને કેવા દાખલા. અમારે રાજકોટમાં 2 ડોક્ટર, એક ડોક્ટર મારા ખાસ મિત્ર છે, એને મને કરેલી સત્ય ઘટનાની વાત છે. નૈતિકભાઈ ક્યાં બેઠા છે? ભાઈ આ વિડીયો વાળો દેખાતો નથી ભાઈ. હા નૈતિકભાઈ, તમે ઓળખો છો આપણા ટોળિયા સાહેબ, કેન્સર સ્પેશિયાલિસ્ટ છે રાજકોટ, મારા ખાસ મિત્ર. એણે મને આ કીધેલો જોક. મને કે સાયરામભાઈ, મારો જે મોબાઈલ નંબર છે ને એનાથી 1 નંબર પાછળ એક વેટરનિટી ડોક્ટર વાળાનો નંબર છે. અચ્છા, આ બધી સત્ય ઘટના છે. ઇટ ઇઝ નોટ અ જોક. તો મેં કીધું તો મને કે જોઈ હું કેમોથેરાપી દેવાની તૈયારીમાં હોઉં ને તો મને કે એક જણાનો ફોન આવ્યો, સાહેબ મેં હવે ઉકી ગઈ છે. અને મારો બાટલો ફાટે. મને મારે શું કરવું મળ્યું? હું કેમોથેરાપી રેડિયેશન દેવા જાઉં કે સાહેબ અમારા ઢાંઢાના પગ તળવાઈ ગયા છે. શું કરવું? અમારે રજકો નથી ખાતી કે હા કયો ને કાંઈ અમારે ગાયને હળેખમ થઈ ગયું છે. હા, અને મારી સામે પાછો કોઈક જીભ કાપવા માટે બેઠો હોય ને પાછો ઓલો શરદીની વાત કરે. કેટલા પ્રસંગો. ડૉક્ટરોની જિંદગી બહુ અઘરી છે ભાઈ. 5-7-10 વર્ષ લગી તો આખી જિંદગી એને ખોઈ નાખી હોય, જુવાની ખોઈને એમ ભણ્યા હોય. એટલે ઘણા એમ કહી દે કે સાહેબ તમે આટલા પૈસા લ્યો છો. ડૉક્ટરો માટે કહે છે ને હવે તો આ સોશિયલ મીડિયાના યુગમાં અમારા માટે બધું બોલ નાખે છે ને. 27 વર્ષથી હું લોકો ગુજરાતને હસાવું છું. જીતુભાઈને લગભગ 25 વર્ષથી આવી છે, 27 વર્ષ આપણે બધા એક હારે મંચ ઉપર આવેલા. 25 વર્ષથી તમારા લોકગીતને જીવતો રાખવાનો પ્રયત્ન કરે છે ગુજરાતનો લોક કલાકાર. અહીં આપણા ભક્તિ સંગીતને જીવતી રાખવાની કોશિશ કરે છે. ત્યારે અમે તમારા વારસાના, વિરાસતના વારસદારો છીએ. તમે અમને પ્રેમ ન કરો તો અમારે ક્યાં ડાયરો ડોનાલ્ડ ટ્રમ્પની દીકરીના લગ્નમાં કરવો? ક્યાં કરવો કે તો મને. અને નાની બાબતોમાં કેટલાક તો અમારે એવા પૂછડા મળ્યા, ક્યાં ગયા કલાકારો? હજુ તો હમણાં એવું આવડ 5 વર્ષ આવવા તો ઢાંઢા મરી જાય ને તોય કે ક્યાં ગયા કલાકારો? ખરા આવ્યા નથી. અમારા 3 ઢાંઢા મરી ગયા. નકરા તમે ઢાંઢાના વખાણ કરતા. આવું ના હોય ભાઈ. કલાકારો તમારી કીર્તિના ગાન કરનારા છે.
કલાકારો કોઈ કોમના વખાણ ક્યારેય નથી કરતા. યાદ રાખજો, અમે ગુણના વખાણ કરનારા માણસો છીએ. અમે કોઈ વીરવર પુરુષની વાત કરતા હોય તો અમને એની વીરતા ગમી હોય, અને અમે એટલે એના સંવાહક બન્યા હોય કે વીરતા સમાજમાં જીવતી રહી, એટલે કોઈ બેન બેટીની આબરૂ બચે. આ પ્રયોગ હોય, આ અમારી અપેક્ષા. ઈતુભાઈ બહુ સરસ એના માટે એકવાર બોલેલાનું મને આજ ફરી વાર યાદ આવે કે ભાઈ કલા જગત, કલાકાર કેમ. મારો દીકરો કાલના પ્રોગ્રામ છે, લ્યો આવજો 7 વાગે, હા મફત, તમને 500 રૂપિયા હામાં આપીશ. એક પણ માણસ નહીં આવે. મારો હગ્ગો ભાઈ અહીંયા આવીને કાલ ઓડિટોરિયમ આખું અહીંયા તમને બુક કરી દઉં નોબલનું, જો કોઈ આવતા હોય તો ટિકિટ શોમાં. ન આવો સાહેબ, એક માના કુખે જન્મેલા હોવા છતાંય કલાના મંચ ઉપર બેહવાનું મળે અને લોકોના હૃદયમાં સ્થાન થાય ને, એ તો મા શારદાની પૂર્ણ કૃપા હોય ત્યારે થઈ શકે યાર. તો અમે કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી, ભૂસીને ચિત્ર પોતાનું એણે બીજાની રેખા અમર રાખી, ન રાખી દાન ઉપર દ્રષ્ટિ, એણે તો સદાય દાતા ઉપર રાખી, અને જેવી જિંદગી આપી તે ખુદા અમે એ શંકા વગર રાખી. તો તમારા સર્જકોને પ્રેમ કરજો, તમારા કથાકારો, તમારા કલાકારો, તમારા ગાયકો એ વારસાના માણસો છે સાહેબ. તમારા ગામનો નાનો ભજનીક હોય ને, એને રવિ સાહેબ, ભાણ સાહેબ, ખીમ સાહેબ, દાસી જીવન, ગંગા સતીનું, મીરાનું ભજન જીવતું રાખ્યું છે. એટલે એની કદર કરજો, મારી કરબદ્ધ પ્રાર્થના છે. પણ એટલે મેં કીધું ને એમ કે એક અમારા મિત્ર છે ગોંડલમાં, એને છે ને એને આર્કિટેક્ટ થવું હતું જીતુભાઈ, અને એના બાપુજી ડોક્ટર, એટલે એને આ નારાયણ કરવાની હોસ્પિટલ કોણ સંભાળે, ડોક્ટરને થવું પડે તારે, અને એને ફરજિયાત ડોક્ટર કર્યો મારો ભાઈબંધ. એટલે હું એની સાંજે બેઠો હતો, ગોંડલ રહેતો ત્યારે, મને કે યાર આપણે આર્કિટેક્ટ આવું દો, અને બાપુજીએ ડોક્ટર બને એને કે. મેં કીધું તો મને કે તને મારા આર્કિટેક્ટ કેલ્ક્યુલેશનની ખબર જ નથી. એમાં એક જણો આવ્યું હોય કે સાહેબ બહુ પેટમાં તકલીફ છે, એમ કબજિયાત છે. તો કે હા સાહેબ બહુ જૂની કબજિયાત છે. તો કે જુઓ તમે મારા આર્કિટેક્ટ માઇન્ડનો કમાલ. સાહેબ તમે તો ડોક્ટર છો, ભૂલી જાઓ કે હું ડોક્ટર છું, હું આર્કિટેક્ટ છું. મને તમે ખાલી હું કહું એટલા સવાલના જવાબ આપો. અને એને સવાલ પૂછ્યો, હું બેઠો, મેં કીધું સારો આર્કિટેક્ટ કેલ્ક્યુલેશન કેવું છે જોઈએ. અહીંથી તમારું ઘર કેટલી મિનિટ થાય છે? બોલો સાહેબ 10 મિનિટ. એટલે એક બોટલમાંથી એને એક ચમચી ભરીને પાણીના ગ્લાસમાં નાખી. 10 મિનિટમાં તમે સ્કૂટરમાં પહોંચી જશો ઘરમાં. તો હા, ઘરથી તમે પાર્ક કરશો સ્કૂટર, ત્યાંથી તમે, તો હું સાહેબ 7મા માળે રહું છું, તો 7મા માળે પહોંચશો તો લિફ્ટ કેટલી મિનિટ થશે કે 5 મિનિટ. બીજી અડધી ચમચી પાછી પાણીમાં નાખી. લિફ્ટથી તમારા ઘરના ટોયલેટનું અંતર કેટલું? એ સાહેબ એવું થોડું ગણ્યું હોય કાંઈ, હવે તમે વાત કરો લિફ્ટથી મારા ટોયલેટ, એને અંદાજે લખ્યો તો કે 22 ડગલા થતું હશે. એટલે 5 ટીપું પાછું નાખ્યું, અને પછી ઘોળી અને કીધું કે આ મારા મોબાઈલ નંબર, આ દવા પી જાઓ અને પછી ભાગો. સ્લેબ તોડી નાખી. કે સાહેબ પણ ડોક્ટર ભૂલી જાઓ, આઈ એમ આર્કિટેક્ટ. સાહેબ ફી કાંઈ નથી જોતી, તમારો સ્લેબ તૂટી જાય 22મી મિનિટે, 24 મિનિટ પછી મને તમે ફોન કરજો, કોંગ્રેચ્યુલેશન્સ આર્કિટેક્ટ, આઈ એમ નોટ અ ડોક્ટર, આઈ એમ આર્કિટેક્ટ. મને કીધું 22 મિનિટ રાહ જોવામાં હું વાંધો, હું બેઠો, મારે કઈ પ્રોગ્રામ હતો નહીં. 15 મિનિટ, 20 મિનિટ, ઓહ સાહેબ બીજા કોઈ પેશન્ટને ન લીધા. 25 મિનિટ, અડધી કલાક, 45 મિનિટ, 1 કલાક, સવા કલાક. સાહેબ હવે ફોન નહીં. અરે મને કે આર્કિટેક્ટ કમાલ છે, મને કે ન આવે એવું બને જ નહીં, ધીરજ રાખો. મને કે સવા કલાક પછી એનો ફોન આવ્યો, હાંફતા સાહેબ અભિનંદન ડોક્ટર સાહેબ. ડોક્ટર નહીં યાર, આઈ એમ આર્કિટેક્ટ, આઈ એમ નોટ ડોક્ટર. એ કે ના સાહેબ, ડોક્ટર તરીકે તમે 100% સાચા પડ્યા, પણ આર્કિટેક્ટ તરીકે તમે 22 ડગલા ટૂંકા પડ્યા. આ જોક જેને ન સમજાય લોકો નીકળજો, એના માટે કાર્યક્રમ પૂરો છે. આ લિફ્ટ ધોવામાં 1 કલાક થઈ, ખાલી હું નીકળ્યા છો ધંધે લગાડી દો કોકને. આને તમે કેમ પોગો? આવાય ક્યાંક તો થઈ ગયા છો, અવાજ જવા દે. એટલે ફરીને મારે વિમલભાઈ આટલા જેટલા બેઠા છે એ બધા પાસે ગવડાવવું છે. અચ્છા. અને બહેનો સાથે આ જેટલા મંડળમાં આ રોડમાંથી ઊભા એ તને આપ્યા ખમા. હાલો મોર બની થન. આ વિમલ ગમે એટલું સારું ગાય, તમારે શાંતિ રાખવાની છે. તું તારા વાળાને કહી દે મોર બની થન ગાટ કરે. આટલું જ આપણે. અમારા વિભાગમાં જે બેઠા છે એ બધા ભાઈઓ બહેનો યુવાનો બાળકો તમામ, હું જ્યારે ગવડાવું ત્યારે તમારે મારી સાથે ગાવાનું છે, મોર બની થનગાટ કરે. આપણે શાંતિ અને એકદમ તાકાતથી આપણે શાંતિ રાખવાની. શરૂઆત કરો. મોર બની થનગાટ કરે મન, મોર બની થનગાટ કરે. હિમોગ્લોબિન બહુ 22 જણા બોલ્યા ખાલી. ગળા ખોખરા કરી લ્યો, મારો પાપલ્યો.
મારી આબરૂના સ્ટોન ન કરતા હો. જુનાગઢ હાલો 1 2 3 સ્ટાર્ટ. મોર બની થન ગાંઠ કરે મન, મોર બની થન ગાંઠ કરે, શીખો આમાંથી કંઈક શીખો. શીખો ખમા. કોઈને નબળાઈ લાગતી હોય તો દવા મફત આપવામાં આવશે, પણ હરખું ગાવ. એક ચાન્સ પણ મને નથી લાગતું ભાઈ. એક ચાન્સ તને આજ તો આપવા. જુનાગઢમાં મારે આબરૂના કાંકરા ના 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 તું એક ચાન્સ હિંમત રાખ. મોર બની થન ગાંઠ કરે મન, મોર બની થન ગાંઠ કરે. વિકાસભાઈ નથી પણ વિકાસ થયો. થોડો ગમતો થયો. બાલ્કની મૂળ આખો કાર્યક્રમ આપણા ભરોસે મૂકી દીધો. હા એમાં મૂળ છે પાછળ જે બેઠા છે ને એ લોકોને તો એમ છે કે અમે યુટ્યુબમાં જોઈ છીએ એટલે અમારે કાંઈ જોવાનું ન હોય. એની સ્ક્રીન અને સ્ક્રીન છે ને આ બહુ જબરી આઈટમ અહીંયા છે સ્ક્રીન. અહીંયા નથી રાખી. અહીંયા સારું છે અહીંયા નથી રાખી. નકર અહીંયા સ્ક્રીન રાખી હોય ને જીતુભાઈ ઘણી વખત બાજુમાં રાખે ત્યાં પેલી લાઈન વાળા અહીંયા જોતા હોય. કેમ કે આપણને બોલાવ્યો શું કામ છે આણે? આ યુટ્યુબમાંથી ડાયરેક્ટ ઉતારી લેતા હોય. એટલે ફરી ફરીને કહું છું કે આ દુહો છે એટલે દાદ બાપુનો છે કે કોનો ખબર ને. જેવો હૈડે હા એવો દોણે ન હોય દાદવા. આ બાપુનો દુહો મને એનો અડધું જ ચરણ આવડે, આખું તો મને યાદ નથી. જેવો હૈડે હા એવો દોણે ન હોય દાદવા. એમ કે આ ડાયરેક્ટ છે ને ભાઈ યુટ્યુબમાં તો 1000 વિડીયો અમારા બધાના છે જ, પણ સાંઈરામ રૂબરૂ આવ્યા છે તો આ રૂબરૂની જ મજા છે. અને એટલે જ તો વર્ચ્યુઅલ વર્લ્ડ કરતાં એક્ચ્યુઅલ વર્લ્ડની જિંદગી જીવજો. યંગસ્ટર્સ બેઠા છે એટલે કહું છું દોસ્તો કે મોબાઈલથી સંબંધો ટકે છે, અનુભવાતા નથી. ઇન્સ્ટાગ્રામની રીલ બનાવી નાખવાથી ઇતિહાસ નથી સર્જાવાનો. યાદ રાખજો 0.1% લોકો ઇતિહાસ બનાવે છે, 99.99% લોકો ઇતિહાસ વાંચે છે. ગિરનારી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું કે આ જૂનાગઢનું યંગસ્ટર છે ને એ ઇતિહાસ બનાવનારું થાય ભલા માણસ. તો તમારી હારે ભાગલા પાડવાનો અમારો બ્રાહ્મણો તો જોડવાનું કામ કરે, અમારું કામ નહીં કલાકારોનું તોડવાનું કોઈને. એટલે અમે મૌન થઈ જાય ક્યાંક અમને એમ લાગે ને કે અહીં ભાગલા પડે એમ છે. અમારા મૌન હિતકારક હોય એટલે ફરી ફરીને હાલો તમારી બધાની તાલીઓના તાલ સાથે મોર બની થન ગાંઠ કરે, 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 કન મોર જય જમોર મારો મોર બની થન ગાંઠ કરે, મોર બની થન ગાંઠ કરે, મોર બની થન ગાંઠ કરે, મન મોર બની થન ગાંઠ કરે. સ્વરૂપે ગવાય તો સ્વીકારાય જ. લોકદેવ છે ને 5000 વર્ષનો એટલે આ આમ બહુ ઢુકડો ભગવાન આપણે હવે આપણી જેવો આપણી નજીક લાગે. અને એટલે જ કહું છું કે દુનિયાની બજારે યંગસ્ટર્સ બેઠા છે, યુવાન બેટી બેઠી છે અને યાદ કરાવું કે દુનિયાની બજારે જેથી હોનું જોયું નહોતું ને તેથી દ્વારકાધીશે હોનાની આખી દ્વારિકા ગુજરાતમાં બનાવી હતી મારા વાલા. લંડન કે અમેરિકાની પ્રજાને કપડાં પહેરવાનું ભાન નહોતું ત્યારે આ દેશમાં રામ રાજ્યની સ્થાપના હતી સાહેબ. વી આર ધ મોસ્ટ સિવિલાઇઝ પીપલ ઓન ધીસ અર્થ. ગોખેલું છે પણ સાચું છે, કોઈને એમ ન લાગે પાછું. તો મારા વાલા કૃષ્ણ કેવો ગવાય, ક્યાં ગવાય, જ્યાં જ્યાં ગવાય ત્યાં વાલો લાગે. હા હા એક હાલો કૃષ્ણનું એક સરસ મજાનું ગીત આપણે બધા હારે મળીને ગાઈએ. હું એકલો ગાઈ લઉં, હું એકલો મજા લઈ લઉં એમ નહીં. તમે બધા મારી હારે તાળીના તાલથી એવા સરસ મજાનો જોડાવ આવો. 1 2 3 સ્ટાર્ટ. હા જુનાગઢ હાલો છેલ્લે સુધી. હા ઓ ગોરી રાધા ને કાળો ગર મે રમે ભૂલી ગોરી રાધા ને કાળો ગર મે રમે ભૂલી
જોશીના શબ્દો યાદ આવે કે કંઈક ચોમાસા અને વરસાદ રાધા, કંઈક ચોમાસા અને વરસાદ રાધા. જીતુભાઈ કવિતા સાંભળજો. તરુણભાઈ વિડીયો વાળા ભાઈ, એ મિત્ર બેહી જાય ને વાલા 42 જણાને તારો વાહો જ જોવા પડે છે. એને વાહનો પ્રોગ્રામ હોય ને એવું લાગે છે. તરુણભાઈ મારો ભાઈ બનશે. કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. એક રાતે કંઈક ચોમાસા અને વરસાદ રાધા, એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા. અને જિંદગી ભર એટલે તો શંખ ફૂક્યો કે વાહળી ફૂકે તો આવે યાદ રાધા. જિંદગી ભર એટલે તો શંખ ફૂક્યો કે વાહળી ફૂકે તો આવે યાદ રાધા. ના શેર બહુ સાંભળજો સાહેબ કે કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ, કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ સાવ સીધો ને સરળ અનુવાદ રાધા. અને એ કૃષ્ણ જેના માટે કોઈ મુસ્લિમ કવિ આ ગુજરાતમાં જ બને, ગુજરાતની બહાર આ ઘટના ઘટે જ નહીં. લખી લેજો, ગુજરાત શું છે. કોઈ મુસલમાન કવિ કલમ ઉપાડે ને તો એની કલમ એવી નીકળે કે કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી, છે કુંવર કિશોર ભજન કરવાનું. લક્ષ્મણ બારોટ જૂનાગઢના મેળામાં જેને ભજનને જીવતું રાખ્યું, પૂજ્ય નારાયણ સ્વામી. એક તાલી તો બનતી હોય ગુજરાતના સૌરાષ્ટ્રના અણમોલ ભજનીકોમાં. એક કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો. કતાર બાપુની કલમ છે. મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાખી થાય, મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાખી થાય, શુદ્ધ પ્રેમ જાખી થાય. અજ્ઞાની જીવ જાય, અજ્ઞાની જીવ જાય, જ્યાં મનડું જાય દોડી, કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો. અને હજી એક ભજન મને અંદરથી ધક્કો મારે છે વિમલભાઈ. તો શું પૂછો છો મુજને, કેટલાને યાદ છે ભાઈ? હા હા વાહ, 50% થી વધારે ઓડિયન્સ. શું પૂછો છો મુજને કે હું શું કરું છું, ગમે ત્યાં ગમે ત્યાં કરું શું કરું, ગમે ત્યાં ગમે. कुमार के कदापे, मार दे कदापि, मार दे कदापि. हर न जाओ कुमार के कदापे. विचारी 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 पगला भरो छो, મને જ્યાં ગમે ત્યાં મને જ્યાં ગમે ત્યાં પણ આપણો ડાયરો દુહા વગર આગળ હાલે નહીં વિમલભાઈ. આ તો જૂનાણું છે. ડાયરાનું ઓક્સિજન આપનાર પ્રાણલાલ વ્યાસનું ગામ. हमारी गोटमा हर रे आज तू देवर हो में, कानूडो सुजाने मारे कानूडो सुजाने मारे बेनियम बाल कुमारा रे, तू तारो सुजाने मारी भी, कानूडो सुजाने मारी भी, कानूडो सुजाने मारी
સુજાણે મારી પ્રી કાનુડો સુજાણે મારી પ્રી સાર સાર માર સાધાર્ય માર તનય સરકાર બરસદર્ય માર કરય સરકાર કરવર દરમેલ કરે હરે હર સૂર્ય વર્ય સર્ય હર હર ભર ભર હરિ હર હરે કે ચિત્તર પ્રવર પ્રવર કે જર કર કુલટ સે સવર મે એ કમલાર પટ પરાર કરાર પદ ઉગર રંગ ભર સુંદર શ્યામ રમે અમારો રંગ ભર સુંદર શ્યામ રમે ટ્રેડિશનલ જે વાત કરી ને જીતુભાઈ કે બ્રહ્માનંદ સ્વામીએ અહીંયા જેમ ભગવાન મહાદેવનું સભાકરું લખેલું સિદ્ધેશ્વર તમે કહેતા હતા. અત્યારની યંગ પેઢી તો બધા મેડોના બેનને સાંભળે છે. હું બેન જ કહું છું, આપણે ક્યાં માગું આવવાનું. શાકીરા બેનને મેડોના બેનને સાંભળે છે. બ્રેથલેસ અત્યારની આ યંગસ્ટર્સ ફોરેનરો પાસેથી સાંભળે છે. હવા 200 વર્ષ પહેલા બ્રેથલેસ લખાયેલો લ્યો આ બ્રહ્માનંદ સ્વામીનો આ રેણંકી છંદ છે. જટ જટ પટ ઉલટ પલટ નટ પટ જટ લટ કટ કટ ધટ નિપટ લલે કઉ કડા દે ઉકાટ ત્રિકાટ કટ હન કટ મંડર મટ લટ લિપટ લલે જમુના તર પ્રગટ યમત જર સુર સુર કર ગાય કટ કાય રમે ગણ દઉ પર ફરર દરર પદ સુંદર રંગ બર સુંદર શ્યામ રમે મારો રંગ એ કાન રામ પટ પદાર દરર પદ સુંદર રંગ ભર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ રમે करने की कर से दर पर घर से पाक नजर से धर प्रीति अपना जिगर से बालू मर से जसले जर से मन जीती गंभीर सागर से रहे सबर से मिले उधर से वरवाना તો फिर नहीं आना जग में आकर मर जाना रे भाई जग में आकर मर जाना रे भाई जग में आकर मर जाना. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી. તો આ કૃષ્ણ પરમાત્માની વાતો આ લોક સંગીતના સરસ મજાના જે લોકોને પૂજ્ય બાપુને છૂટ આપું છું, બાપુ આપને અનુકૂળ થાય, અને જે લોકોને ઘરે કીધું હોય કે 12:30 વાગે ઘર ભેગા થઈ જાજો એ લોકો નીકળો. જે લોકોનું ઘરમાં હાલતું હોય એ લોકો બેસજો. મહેમાનોને છૂટ છે, આગળ જે પહેલી લાઈનના બધા મહેમાનો છે મુબારક. આપણે કાંઈ સવારે 4 વગાડવાના છે નહીં, એટલું બધું બજેટે નથી, અને થાકી જાય ને માણસો પછી કેટલું સાંભળે. હવે બધું આ તમે સાંભળેલું જ છે, પણ છતાં આ તો આવ્યા જ કોઈને સાંભળતું નથી એવા સમયમાં તમે મને સાંભળી લો, વારી જાઉં ભાઈ. ખરેખર જગત में आखिर કેવો સરસ છંદ છે. ચિત ચેત સી આના ફિર નહીં આના જગ में आखिर मर जाना. માતંગ બગિયું મોટરું ને ક્રોડ્યું હોય કે કાણ, પણ આખરના પર્યાણી તો છે પગપાળા શંકર. શંકરદાન દેથા લીમડીનો રાજ કર્યો. કેવી વાત લખી જાય. કોરોનાના કાળમાં આપણે મોતનું તાંડવ જોયું છે, અને મને વાત કરતા હતા મિત્રો ત્યારે ખબર પડી કે ભાઈ એ કોરોનાના સમયમાં હું ભૂલતો ન હોઉં તો ગામ 1000 રૂપિયામાં કરતું હતું જે રિપોર્ટ એ 600 રૂપિયામાં કે જે હોસ્પિટલમાં થતો હતો. એક તાલીઓના ગળગડાટથી વધાવો એ સમયે માનવતા બતાવી ને. હા, એ તો બહુ ખબર, કારણ કે ત્યારે વિચાર તો કરો, રેમડેસિવિર ને ફેબીફ્લુ માટેના ઉપાડા લીધા હતા, અને એવા સમયે 1.5 લાખ રેમડેસિવિરનું કારખાનું પકડાનું મોરબીમાંથી, એવું આપણે કંઈક સમાચાર વાંચ્યા હતા. મને સારું એ વિચાર થતો હતો કે જેને 1.5 લાખ ખોટી રેમડેસિવિર દીધી એ હાજા તો થઈ જ ગયા. એ હાજા કેવી રીતે થયા એ માનો વિષય છે મારો સંશોધન. જેને 1.5 લાખ રેમડેસિવિર ખોટી ગઈ એવું કહેતા કે પાણી ભરીને ગ્લુકોઝનું પાણી કોકને પાઈ દીધું. એટલે વિષય એ છે કે ડોક્ટરોએ રેમડેસિવિર પાઈ દીધું. હા ધરણભાઈ એ કહેતો હવે તમને રેમડેસિવિર મળી ગઈ, તમને કાંઈ ન થાય. એટલે એકચ્યુઅલી કોઈ દવાથી હાજા થયા જ નહોતા, આપણી માનસિકતાથી જ હાજા થયા હતા. અને એ સમયે લગભગ 700 જેટલા, હું ભૂલતા ન હોય તો ગુજરાતે ડોક્ટર ગુમાવ્યા છે. ડોક્ટર અને પોલીસને એક તાલી તો બનતી હશે. કોરોનાના સમયમાં જે કામ કર્યું છે માનવતા અને ભારત શું છે આનું દર્શન આમ ગણો ને તો તકલીફ તમને પડે ને ત્યારે તમારા સંસ્કાર શું છે એની ખબર પડે. હા સાચી વાત છે. કઠણાઈમાં જ ખબર પડે કે આ કેટલામાં છે.
એ જ કોરોનાના સમયમાં થોડુંક મને મોનિટર આપ મળે કુશલભાઈ, કશું ને? હા, એક ઓલું કોર્ડલેસ આપો ને અહીંયા હાથ વગુ. હા, ઈ તમે માણાઓ જર બેઠા હોય ને એવું લાગે. હે ના રે ના હે, ઓહો વાહ, દૂધ આવ્યા, ક્યાં બાત. પણ તો વાહિદ અલી વાહિદ નો મને એક ગમતી ગઝલ છે, એનો એક શેર, એક બે શેર તમારા જુનાગઢને સંભળાવું કે કબ તક બોझ સંભાલા જાય, યુદ્ધ કહાં તક ટાલા જાય, કબ તક બોझ ક્યાં સુધી બોझ સંભાળે, કબ તક બોझ સંભાલા થાય. જીતુભાઈ દ્વારકાવાળા અમારા વડીલ બેઠા, કબ તક બોझ સંભાલા જાય, युद्ध कहां तक टाला जाए, दूध छीन बच्चों के मुख से क्यों सांपों को पाला जाए. ક્યાં બાત. શેર તમારા સુધી પહોંચે તો મને નહીં, કવિને વધાવજો. શું કામ મેં આ ગઝલ સ્વીકારી છે, ગમે મને પેલે બોલવી, એનો જવાબ હમણાં આપું. તમને એમ થાય કબ તક બોझ સંભાલા જાય, युद्ध कहां तक टाला जाए, दूध छीन बच्चों के मुख से क्यों सांपों को पाला जाए. शेर सुनिएगा साहब कि दोनों ओर लिखा हो भारत, सिक्का वहीं उछाला जाए. એ વાત જીતુભાઈ કરીને અને જોડું છું. આ કવિ તો ક્યાં અમે નક્કી હતું કે આ બોલવાનો છું, પણ એની ઈ જ વાત કરી. તમારી ધરતીનું તમને ગૌરવ ન હોય, તમે તમારી ધરતીને પ્રેમ ન કરો, તમે તમારા જુનાગઢને પ્રેમ ન કરો ને તો તમે કોઈ દી દેશને પ્રેમ ન કરી શકો. લખી લેજો. જુનાગઢ માં છે તમારી, એક હોળો છે, આને રોટલો આપ્યો છે, રોટલો આપ્યો છે. મારા ગામ જેવું ગામ ન થાય. એ ગિરનારના દર્શન કરવા હાટું હિન્દુનો દીકરો સમગ્ર ભારતમાંથી આંટો મારે, અને તમે કેવા ભાગશાળી છો કે તમારી બારીનો પડદો ખોલો, ત્યાં ગરવો ગઢ ગિરનાર તમારી સામે. એના માટે 5-10 લાખ માણસ ધક્કો ખાય. વિચાર તો કરો. એ સંન્યાસીઓ સાધુઓ અહીંની ગુફાઓમાં તપ કરે. એવું કહેવાય છે, કેટલાક વડીલો પાસેથી સાંભળેલું કે કરોડો વર્ષ જૂનો ગિરનાર છે. ગિરનારે હિમાલયને મોટો થતા જોયો છે, આવું મેં સાંભળેલું. કરોડો વર્ષથી અડીખમ ઉભો છે. એ ગરવા ગિરનારની ગોદમાં તમે રહ્યો છો તો કબ તક બોझ સંભાલા જાય, युद्ध कहां तक टाला जाए, दूध छीन बच्चों के मुख से क्यों सांपों को पाला जाए, और दूध दोनों ओर लिखा हो भारत, सिक्का वहीं उछाला जाए. शेर सुनिएगा साहब कि तू भी राणा का वंशज है, तू भी राणा का वंशज है, तू भी राणा का वंशज है, फेंक जहां तक भाला जाए. નાની નાની બાબતમાંથી હરેરી જાય છે લોકો. છાપું ખોલીએ ત્યાં એમ થાય કે એક પરિવારે 1.5 કરોડના વ્યાજે પૈસા લીધા ને આખા પરિવારે આત્મહત્યા કરી લીધી. ત્યારે ભાવિનભાઈ મને એમ થાય કે એમાં એક જ જણાએ આત્મહત્યા કરી હોય, બીજી 3 તો હત્યા થઈ હોય. નાનકડું અમથું બ્રેકઅપડું થઈ જાય ને છોકરા પંખે ટીંગાઈ જાય છે. અરે રે, તો અહીં જેટલા 40+ બેઠા છે એ લોકોએ તો રોજ આપઘાત કરવા પડે છે. સમજી ગયા 40+ વાળા. આપણે તો કોક રોજ ના પાડતો તો આવતો નહીં કોઈ દી અમારી શેરીમાં, તોય આપણે હિંમત ન હાર્યા. ના તો કેટલા જણાને પાડી છે, કેટલાય. પણ એમ કઈ થોડો મરી જાવ, પંખે ટીંગાઈ જાય. મને તો જરાક રિઝલ્ટ નબળું આવે 10માનું ને 12માનું, ઓછા નબળા પેપર જાય. એક જણા 2 જણા અમારે 12મા ધોરણનું પેપર નબળું ગયું તે આજે ડે મરવા જતા હતા રાજુભાઈ. પછી આપણે મરી જવું તે બીજું કે રેવા દે નહીં, કે બહાર સાયન્સમાં એ કે એક ફિઝિક્સનું પેપર નબળું ગયું, બાકી તો હારા ગયા, તો મરી જ જવું જોઈએ કે ના રે ના, પાછું એ કે આવતા જન્મમાં LKG થી શરૂ કરવું પડે. મને થોડું એના કરતા આવતી વખતે ફિઝિક્સનું પાછું દઈ દેવું. મરવાના વિચાર આવે છોકરાઓને. એકનો એક દીકરો હોય, એકની એક, અને છાપાઓ ભરેલા હોય છે આનાથી. એક શિક્ષક તરીકે, એક બ્રાહ્મણ તરીકે, એક કલાકાર તરીકે આમ કકળી ઉઠવું. અરે યાર, જિંદગી જીવવાની ઉંમરે તમને મરવાનો વિચાર આવે તો એક નાનકડું દર્શન તમારી સામે મૂકું છું કે તમે ક્યારેક ટોલ નાકા ઉપર ઉભેલા કિન્નરોને ક્યારેક જોજો. ક્યાંક બહુચરાજીના મઢમાં ક્યારેક દર્શન કરવા જાઓ ને તો ત્યાં કિન્નરો રાસ લેતા હોય છે. ક્યાંક તાળી પાડીને તમારા સારા પ્રસંગે આવીને માસી કે ફૈબા તમારી પાસેથી 500 રૂપિયા લઈ જાય છે. એનો હગ્ગો પરિવાર એને છોડી દે છે. કઈ બેને તમને કીધું કે મારો ભાઈ કિન્નર છે? ક્યાં બાપે કીધું કે મારો એક દીકરો કિન્નર છે? એમ ક્યાંક સમાચાર મળ્યા તમને? અને છતાંય ગુજરાતમાં મને 48 વર્ષ થયા છે. 48 વર્ષમાં ક્યાંય મેં કોઈ દિવસ છાપામાં વાંચ્યું નથી કોઈ કિન્નર જેને પુરુષ પણ નથી ગણતો, સ્ત્રી પણ નથી ગણતો સમાજ, હગો પરિવાર એને છોડી દે છે. તિરસ્કાર સિવાય એને કાંઈ મેળવવાનું નથી. છતાંય આ દેશમાં એક પણ કિન્નરે કોઈ દી સુસાઇડ નથી કર્યું. સાહેબ મને બતાડો રસ્તો જુનાગઢમાંથી ક્યાંય તમને આ સમાચાર મળે તો વાત હું પાછી ખેંચી લે. એક પણ કિન્નર
ક્યાંય સુસાઇડ નથી કરતો. એ કિન્નર ભાઈબાને મેં પૂછેલું, મેં કીધું માસી બા મને કહો તો તમારી કોઈની સ્મશાન યાત્રા કોઈ દી નથી નીકળતી, અમે કોઈ જોઈ નથી સ્મશાન યાત્રા, કેવી હોય તમારી સ્મશાન યાત્રા? ત્યારે આંખમાં આહુડાની ધાર સાથે જીતુભાઈ ભાઈબાઈ મને જે વાત કરી હતી, મને કે બેટા અમારી સ્મશાન યાત્રા નીકળે ને ત્યારે અમે એને લાશ ઉપર બાંધીએ અને પછી જેટલા કિન્નરો એના પરિવાર, અમારો પરિવાર અમારી હોય તો અમે એને જોડા મારીએ કે તને આ યુગ મળ્યો ને, આ ભવ મળ્યો, આવો ભવ બીજી વાર ન મળે, તને માણા બનાવે. અને રાતે કોઈને ખબર ન પડે ને એવી રીતે સ્મશાન યાત્રા નીકળે અમારી. તો ત્યારે તમે ગિરનારી મહારાજને, તમારા ઈષ્ટદેવને, તમારા ઠાકોરજીને એટલું તો કહેજો કે મને પુરુષ બનાવ્યો, મને સ્ત્રી બનાવ્યો. હે ગિરનારી, હવે જિંદગીથી હું હારવાનું? ફેંક જહાં તક ભાલા જાય ભલાવાળા. મરી હું જવાનું? મરે પાકિસ્તાન વાળા હાટું છે ને, ચીન વાળા મરે. શાંઘાઈના એરપોર્ટ ઉપર અમે આવું સાંભળ્યું 8 વર્ષ પહેલા. વિમલ ભેરો, આ રાહુલ છે અમારા તબલામાં છે. મારી પાસે એક જ રાહુલ છે જે તાલમાં છે. ભારતનો એકમાત્ર આ એવો રાહુલ છે. પણ શાંઘાઈના એરપોર્ટ પર બેઠા હતા અને ચાઇનીઝ એરપોર્ટ, આ જોરદાર અવાજ થયો એનો. વિમલ મને કે સાંઈરામાં આપણું નામ લેતો હોય છે તો ચાલુ મને ટેન્શન આપ્યું. મેં એક ફોરેનરને કહ્યું, જેન્ટલમેન કેન યુ ટ્રાન્સલેટ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ એડવર્ટાઇઝમેન્ટ? એને મારી એડવર્ટાઇઝ વાંચી, પછી મારો બોર્ડિંગ પાસ જોયો અને મને કીધું ડોન્ટ વરી જેન્ટલમેન, યોર ફ્લાઇટ ઇઝ 4 મિનિટ લેટ. આ તમારી ફ્લાઇટની એનાઉન્સમેન્ટ છે પણ તમારી ફ્લાઇટ 4 મિનિટ મોડી છે. મેં કહ્યું ઓય 4 મિનિટ મોડી છે એમ કહે છે? મને હા. મેં કહ્યું આવશે તો ખરા ને? મને કેમ એવું પૂછો છો? મેં કહ્યું અમે એર ઇન્ડિયા વાળા છે, આગલા દીની ફ્લાઇટ આજે આવે ને તોય અમને મોડી જ ન હોય. અમને આવી ને એનો જ આનંદ હોય. આવી ગઈ ને ભાઈ, વચન ન ચૂકી જવી જોઈએ. દી ચૂકી જાય તો હાલે. અરે મને કે સર ધીસ ઇઝ ચાઇનીઝ એરપોર્ટ. તો કીધું ભાઈ મેં હાવા સવાલ કર્યો, મેં ધીસ ઇઝ ચાઇનીઝ એરપોર્ટ તો ઓરિજિનલ ક્યાં છે? એ વયો જ ગયો, બોલો લ્યો. અને ચીનો એક 8 વર્ષ પહેલા જીતુભાઈ જોશી કરીને મારો એક મિત્ર છે, એને ચાઇનામાં ફેક્ટરી કરેલી, અને એક ચીનો એની ફેક્ટરીમાં આવેલો, બનેલી ઘટના, અને પછી માંદો પડ્યો ને સ્ટર્લિંગમાં દાખલ કર્યો. આપણે કમલ પરીખ ભાઈને તમે ઓળખો, નૈતિકભાઈના બધા ડોક્ટરો ઓળખે, અને આઈસીયુમાં દાખલ કરેલો. અને સોરી, અને ગયા, અને એમાં અમારા મંજીરા વાદક આ મૂકો છે, મૂકો બધા આ તો જો કઈ આ કેમ 4.5 લાખની લીડ થી જીતો હોય ને એમ હાથ ઊંચો કરે. જુનાગઢ નું છે ભાઈ પાણી, આ અમારી ભેગો છે. તો એ મૂકો મને કે આપણે એક ચીના હારે ફોટો પડાવો છે. મેં કીધું ચીના નથી બેટા, લૂ ચીના છે. આગળથી લૂ સાયલન્ટ છે. આ સાયલન્ટ શબ્દ ખબર છે? અંગ્રેજી ભણેલા હોય ખબર હોય, આમાં કે સાયલન્ટ છે. આમાં ખબર છે ને, આપણે લગ્ન વખતે વેવાણ આપણી પાસે આવીને રોતા રોતા કે દીકરીનું ધ્યાન રાખજો, આમાં તમારું સાયલન્ટ હોય. ધ્યાન રાખજો, આટલું જ આવે. તમારું ધ્યાન રાખવાનું છે. દીકરી તો એનું ધ્યાન રાખી જ લે. ખરેખર પાનવાળો નથી, એકમાત્ર પાનવાળો જ આપણને પૂછીને ચૂનો લગાડે છે. સાહેબ કેટલો લગાડું? બાકી ગામમાં કોઈ પૂછે અમુક શબ્દો. એક જોડે મને કે દીકરી રડે છે શું કામ? એની ખબર નથી કે મેરેજ થવાના છે, જવાનું છે, તો વાય દે આર ક્રાઇંગ. એ બધી જગ્યાએ દે આર ઓલ આર ક્રાઇંગ. મને કે આવું એક જણાએ મને વેવલો સવાલ પૂછેલો. મેં ભાઈ દીકરીઓ રડે ગેટ સુધી અને વરરાજા રડે ઠેઠ સુધી. આમાં એવું હોય ભાઈ. ચાઇનીઝ મને કે મૂકો, મને કે એક ફોટો પડાવી દો આ એક ચીના હારે આપણે. મેં કીધું હારી. પાછી મેં ડૉક્ટરને વિનંતી કરી, મેં કે ગયો આઈસીયુમાં અંદર સ્પેશિયલ રૂમ હતો, ત્યાં જઈને બરાબર મુકાએ આમ વિડીયો કર્યો અને ચાલુ કર્યો, અને ઓલો બોલ્યો પાછો વિડીયોમાં ના ચું ચું 3 વાર બોલ્યો ને ગુજરી ગયો. આને એ ખબર પડી ગઈ કે આ લગભગ પતી ગયો. પછી બહાર આવીને મને કે વિડીયો જોવો સાહેબ જરા. મેં
વિડીયો જોયો મેં કીધું, આ ગુજરી ગયો. મને ક્યાં કહેતો તો હું કાંઈક છેલ્લે કાંઈક કહેતો જ. તો મેં ઓલા જીતુ જોશી જેને આ ચાઇનીઝ ભાષા આવડે એને વિડીયો મોકલ્યો. મેં કીધું આ શું કહે છે મરતા પહેલા? એટલે ઓલા હામો જવાબ લખ્યો કે આ એમ કહે છે કે ઓક્સિજનની નળી ઉપરથી પગ લઈ લે. 302 નો કલાકાર છે. કોઈને કહેતો નહીં મેં કીધું. અને એક હોસ્પિટલની અંદર 11 નંબરના બેડ ઉપર 11 વાગે પેશન્ટ ઓફ થઈ ગયું પહેલા દિવસે. બીજા દિવસે 11 નંબરના બેડ ઉપર 11 વાગે બીજું પેશન્ટ ગુજરી ગયું. 6 ડોક્ટરો આવ્યા. શું થાય છે ક્યાં? 11 નંબરના પેશન્ટ ઉપર ઓક્સિજન ઘટી જાય છે. પ્રોબ્લેમ શું થાય છે જોવો તો ખરા. કે એને કાર્ડિયક એરેસ્ટ આવી જાય છે. શું પ્રોબ્લેમ છે? 6 ડોક્ટરો. ત્રીજા દિવસે 11 નંબરના બેડ ઉપર 11:45 થયા. 6 ડોક્ટરો માથે પેશન્ટ એકદમ હાજુ નરવું. અને 11:15 થયા. 11માં 10 થઈને 11 વાગ્યા ને બરાબર કામવાળી આવી અને ઓક્સિજનની પાઇપ નળી કાઢીને ત્યાં એને મોબાઈલ ચાર્જમાં મૂક્યો. બાવીસ જણાને નથી સમજાણો હજી. અને યમરાજે એકવાર તો ઉપર રાત્રે 1:30 વાગ્યા અને હું જવાની તૈયારીમાં છેલ્લે બધાને મેસેજ કરી દીધા. હું યમરાજે કરે એ લોકોનું ગ્રુપ ન હોય ચિત્રગુપ્ત નું બધું બરાબર. હું જવાની તૈયારીમાં હતા ને ત્યાં ઠક 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 દરવાજો ખખડાવ્યો. કોકે યમરાજા ઉભા થયા. કોણ છે અત્યારે? કે મારા ઘરે મારા ઈચ્છા વગર કોઈ આવે નહીં. નથી કહેતા એક આવ્યો હતો. પૂછ્યો કે દરવાજો આમ ખોલ્યો છે. એક વડીલ બાપા ઉભા હતા 80 વર્ષના. બોલો. ધૂમ કરતા બાપા ગુમ થઈ ગયા. અરે કોઈ મારી યાર મસ્તી કરે છે? હલો, ક્યાં ગયું? ગયા બાપા ગુમ, ક્યાંય દેખાણા નહીં. હોળી પાસે દરવાજો બંધ કરીને પાછા ગયા. ઠક 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 ઠક. હોળી દરવાજો ખોલ્યો. બાપા હજી કઈક બોલે ને. હું છે હું કીધું ત્યાં વળી બાપા ગુમ. મારી મસ્તી કરે છે કે કોણ છે? એ કે દરવાજાની પાસે જ યમરાજા ઉભા રહ્યા. હમણાં હવે પાછો આવશે ને. જેવો દરવાજો ખોખડાવ્યો ભેગો દરવાજો ખોલીને સીધી ગળચી પકડી દીધી. યમરાજાની મસ્તી કરે. બોલો કે મસ્તી નથી કરતો. નીચે 2 દીકરા પ્રોપર્ટી હાટું બાંધે છે. એક જોડો વેન્ટિલેટર કાઢી લે છે, બીજો ચડાવી દે છે. એટલે મરું છું જીવું છું, મરું છું જીવું છું, જીવું છું મરું છું, મરું છું જીવું છું, જીવું છું મરું છું. મરે આનું શું કરવાનું? અને લગ્નની અંદર હવે તો બધા પાર્ટી પ્લોટમાં લગ્ન કરે છે. બાકી એક સમયે વાડીમાં લગ્ન થયા. મારી વાત, મારા એકવાર લગ્ન થયા હતા. કરોડ પીસ વગાડે. હા, મારે લગ્નની વાત આવશે ને એટલે ટ્રેજેડી પીસ વગાડે. શિવરંદી જ વગાડે સીધું. તો અમારા બધાના લગ્ન વાડીમાં જાજા ભાગના અહીં બેઠા છે. 40+ ના જેટલા છે મોસ્ટલી વાડીમાં લગ્ન થયા હોય. અને પાર્ટી પ્લોટનું ત્યારે ચલણ નહોતું, સાચું કહું તો 22-25 વર્ષ પહેલા. અને વાડીમાં લગ્ન થાય એટલે કોક પંખાઈ ખબર છે ને આખા ઘર દાનમાં લીધેલા હોય. કોકે પંખો દીધેલો. રવજી એક પાંખિયા ઉપર રવજીભાઈ લખ્યું હતું, બીજા પાંખિયા ઉપર પ્રેમજીભાઈ લખ્યું હતું, ત્રીજા પાંખિયા ઉપર ભીમજીભાઈ. કોક પંખો ચાલુ કરે ને રવજી પ્રેમજી ભીમજી, રવજી પ્રેમજી ભીમજી, રવજી પ્રેમજી ભીમજી, રવજી પ્રેમજી ભીમજી. એ આખી ફરે માથે ગાડ્યું. અને વરરાજો મારા એક મિત્રના લગ્ન 22-23 વર્ષ પહેલાની ઘટના. અને અમે આ રિવાજોમાં, વિધિઓમાં અમુક રિવાજોના જે હળીહંચે આપણે કર્યા છે ને, આપણે સુધર્યા છીએ કે બગડ્યા છીએ. એક શેર મને ઘાયલનો યાદ આવે કે ન કોને જીવ પ્યારો હોય, મને પણ જીવ પ્યારો છે, પરંતુ જીવથી પ્યારો મને સિદ્ધાંત મારો છે. સુધરતા જાય છે લોકો ને બગડતી જાય છે દુનિયા. ખબર પડતી નથી આ સડો છે કે સુધારો છે, આ હળો છે કે સુધારો છે. આ વિચારવા જેવું છે. આપણે ઓલા વરકન્યાને ઊંચા નીચા કરવાની સિસ્ટમ પાડી, ખબર છે ને? તામાન તામ. વરરાજાના ભાઈબંધો હોય તો એને વરરાજાને ઊંચો કરે, કન્યાના મામા હોય અને એના ભાઈ હોય તો કન્યાને ઊંચા કરે. આવું આ પહેલી જ વખત હાર પહેરાવે છે અને ઊંચા નીચા કરી નાખે. પછી કે અમારા દીકરાને જાયમું નહીં. કેટલાકના તો રિસેપ્શનના બિલ નથી ભરાણા ને ત્યાં ભરણ પોષણના ચાલુ થઈ ગયા. જાગો ગ્રાહક જાગો. અને મૂળમાં છે આપણે વિધિઓમાં ગોટે ચડાવ્યા. અને અમારે વરરાજાને ઊંચો કર્યો. હું સામાન મુકાવવા અંદર ગયો તો વરરાજાના રૂમમાં, ત્યાં 2-2 ભાઈબંધોએ વરરાજાને ઊંચો કર્યો. ઓલું પંખો જરાક નીચે અને જીતભાઈ વરરાજાને ટાલ હતી તો એને લીક પહેરેલી અને વરરાજાને ઊંચો કર્યો એટલે ઓલા પંખામાં રવજી પ્રેમજી ભીમજીમાં ઓલી કબૂતર ચીંગાતું હોય ને કેપેસિટરમાં, રૂપક નથી, ધ્યાન દેજો મિત્રો. અને વીરો મારો ઝગમગ ઝગમગ થાય. 1.5 વર્ષથી
ભાઈ કન્યાને ખબર નહોતી પડી કે આને રોયાને છે ટાઈલ ઈ કે હાયા તમને ટાઈલ હતી હું હવે પડ્યો નહીં વાંચતું મારી પાસે એવું મને કે લગભગ આપણે કેન્સલ થાય એમ છે લગન જલ્દી આલો તમે. મેં કીધું બેન તમે ચિંતા કરતા નહીં, અમે આના વાળના લાભાર્થે ડાયરા કરશું. કેશોદ સૌ ઉજવશું હેર ટ્રાન્સપ્લાન્ટના ખર્ચે ડાયરા હતા, ચિંતા નહીં કરો એમ કરીને માંડ ભણીને આવ્યા. ઓ આ હા પણ એટલે જ્યાં જેની અમારા ગુલાબદાન બારોટ એમ કે જ્યાં જેની જરૂર છે તેને ત્યાં ન તજાય, બાકસ ઘરને બાળી નાખે તો એ ઘરમાંથી ન કઢાય, ફેરવા નિયમ ફરે નહીં થતું હોય એમ થાય, ફઈબાને મૂછું ફૂટે એટલે કાકા ન કહેવાય. એ કહેવાતું હોય અને મીઠું બોલવાનું રાખવું મારા વાલા કાયમને માટે. હા તમે જુઓ આ વાત નીકળી વાળની ટાળની તો કહી દો, ટાળવાળા જેટલા ઘણા બધા મિત્રો દેખાય છે, ટાળવાળા મિત્રોને સહેજે મોડું ન પડવું આપણે. હા અને ટાળ છે ને એ 24/7 એ માણસને તમે રાતે જગાડો કે આપણે અત્યારે અમદાવાદ નીકળવાનું, એટલે ટાળ વાળો ને દાંતિયા ગોતવા ન પડે. એ કપડાં પહેરીને સીધો ફટ, એને અરીસો જોવા પણ નહીં, ફટ કરતો બેસી જાય ગાડીમાં, હાલો નીકળવાનું છે. તો એ 108 જેવા હોય ટાળ વાળા મિત્રો. એને ખાલી વાંધો એક જ લીટીનો છે કે મોઢું ધોવે તો માથું ધોવાઈ જાય, માથું ધોવે તો મોઢું ધોવાઈ જાય. ભારત પાકિસ્તાનની બોર્ડર તો છે નહીં. અને બહેનો અહીંયા જેટલી પણ માતાઓ બહેનો બેઠી છે, હા વાત જવા દો, ખરેખર એ બહેનોને વંદન છે. એ લોકો વાળમાં કેટલો ખર્ચો કરે છે. આ બધાય ડોક્ટરો અહીંયા સરસ મજાની હોસ્પિટલ હલાવવાના છે. ભાવિનભાઈ અને ચારેય ભાઈઓ એના ધર્મપત્નીઓને એકવાર જોરદાર તાલના ગણગારથી પહેલા વધાવી લો. તમને આ વાત કહેવાની મજા આવે. હું કામ કારણ કે આવડી મોટી હોસ્પિટલ કરવી એ એમાં પત્નીનો સાથ જોઈ ભાઈ. બાકી તમે ઘરનું હરખું બાથરૂમ અમારે કામ ન કરાવી શકો, કાંઈ નથી કરવાનું થતું. શાને મને રહેજો તમે. સત્યનારાયણની કથા ન થાય ભાઈ, ડાયરો તો દૂરની વાત છે. ઘરવાળા થાંભલી વાંકી હોય તો કાંઈ ન થાય. તો એના ધર્મપત્નીઓ પણ બહેનો કેટલા રૂપિયા ખર્ચે તમે જુઓ. વાળ જેને ગોળ અરે સ્ટેટ આપ્યા છે એને કરલી કરાવવા છે, એને કરલી આપ્યા છે એને સ્ટેટ કરવા છે. ટૂંકમાં જેમ ભગવાને આપ્યા હોય એમાં જોતા નથી. બેનો તમે જુઓ લાખ રૂપિયા માથામાં ખર્ચો ના કરે. અને ઓલું શું હોય આમ ઓલું વાળ સીધા હેર સ્ટ્રેટનર. હા હેર સ્ટ્રેટનર. ઓહો ખીપા એવા વાળ ખબર ગરમ કરે વાળને, ખીપા એવા. કેટલાક ને તો આમ બેનો આમ હાલે જતા હોય ને તો આમ ખીલાહરી હાલી આવતી હોય ને એવું લાગે આપણને. હેર સ્ટ્રેટનર હોય. મેં તો એ કંપની વાળાને મેસેજ કરીને એ ભાઈની યાર વોટ્સઅપમાં કીધું, મેં કીધું આવું ટંગ સ્ટ્રેટનર કરી દો. નથી સમજાણું, બહુ વનલાઇનર હતી. આ જીભ સીધી કરે ને આવું મેં કહ્યું મશીન. એને મારો નંબર બ્લોકમાં નાખી દીધો. બોલો મને સમજાણું જ નહીં કારણ ના હું કામ પાડી મને. પણ બેનો એટલો બધો ખર્ચો કરે. વાળ ડાબી બાજુ રહેવા જોઈએ, વાળ જમણી બાજુ રહેવા જોઈએ, વાળ આગળ રહેવા જોઈએ, વાળ આમ રહેવા જોઈએ, વાળ તેમ રહેવા જોઈએ. અને પુરુષોને વાળ રહેવા જોઈએ. એક લીટીનો પ્રોગ્રામ છે આ. એટલે ફરીને કહું તમને કેવા સરસ મજાના ભગવાને. અને એક બેનને 3 જ વાળ હતા, ખાલી 3 જ વાળ. અને તો એ બેન પાસે બ્યુટી પર અમુકને કોન્ફિડન્સ બુકા કાઢી નાખે હોય. તમારે જોવું અમુક લોકો તમારી આજુબાજુમાં આવા છે જ, એ લોકો પાણી ગાળીને પીવે છે ને ગામનું લોહી ડાયરેક્ટ પીવે. આવા ગોતી લેજો. સોસાયટીમાં એક છે એ વેફરના પડીકા જેવા છે, લખી લેજો. એમાં માલ ઓછો હોય ને અવાજ આજી હોય, આવા નીકળે છે. અને માણા અમુક તો એવા અકોણા હોય ઈનોથી ફુગાવેલી કેક ખાય, ઈનોથી ફુગાવેલી કેક ખાય અને પાછું એસિડિટી થાય તો ઈનો પીવે. આને કઈ રીતે પોગવું મને તમે સમજાવશો કોઈ? ઈનોથી ફુગાવેલી કેક ખાય પછી એસિડિટી થાય પાલો એના કરતા ડાયરેક્ટ ઈનો. ખરેખર એ સીમ મૂકીને એટલે જીમમાં જવાનું આવ્યું નથી લાગતું તમને? આપણા બાપ દાદા સાયકલ હલાવતા હતા તે હારે હતી વ્યવસ્થા ભલામણા. એ સાયકલ મૂકીને આપણે ગાડીઓ લીધી અને હવે પછી 40 લાખની ગાડી લઈને જીમમાં જઈને ત્યાં જઈને સાયકલ હલાવી. આના કરતા ડાયરેક્ટ સાયકલ લઈ લે ને ભાઈ, આપણને આમ કાન પકડવામાં મજા આવે. હા ખરેખર. એટલે અમુક લોકો એવા હોય જે પાણી ગાળીને પીતા હોય. મેં કીધું ને ગામનું લોહી ડાયરેક્ટ પીવે. નાવા જાય તો હાથ પગ ધોઈને જાય. ઓહો બાપરે. હાલો એ કહી દો. બપોરે 1:30 વાગે જીતુભાઈ મારા ઘરે કૂતરું આવી જાય અને સૂઈ જાય. કોકનું પાળેલું કૂતરું. થોડુંક મોનિટર આપજો ને દાદા, સાઈડ ફિલ્મ આપો ખાલી આગળ. બરાબર.
મારા ચોકીદાર મને કે સાહેબ આ કૂતરું 3 દિવસથી આવી જાય છે, સૂઈ જાય છે, નુકસાન નથી કરતું, ભસતું નથી, પણ આ કોકનું પાળેલું હશે. એટલે મેં વળી જોયું, મેં તારું જીવ દયા કહેવાય યાર, કોકનું કૂતરું ખોવાઈ જતું હોય તો ઇટ ઇઝ બેડ. એટલે મેં એના ગળામાં ચિઠ્ઠી લખી ભાઈ કે આ જેનું પણ કૂતરું હોય સાંઈરામ દવેનું આ ઘર છે, આ ઘરે આવી જાય છે અને આ ચોકીદારનો નંબર છે, અહીંથી લઈ જાય, 4 સાડા 4 સુધી અહીં કૂતું રહીએ. બીજે દી ઈ કૂતરાને ગળામાં એક ચિઠ્ઠી ભરાવેલી આવી કે સાહેબ હું તમારી સોસાયટીમાં 3જી શેરીમાં જ રહી છે, આ કૂતરું છે ને એ ખોવાઈ નથી ગયું, પણ રોજ બપોરે 1:30 વાગે આ કૂતરું મારી ઘરવાળાની કચકચથી કંટાળી નાસી છૂટે છે. પછીનું વાક્ય ભયંકર હતું, તમને વાંધો ન હોય તો કાલથી હું આવું. ખબરદાર મેં ડેલી બંધ રાખ્યો, મેં કીધું 1:30 વાગે કોઈ માણસ ન આવવું જોઈએ, કૂતરું ન આવવું જોઈએ. એટલે પણ પેલા બેન ને 3 જ વાળ હતા. કેટલા? ખાલી 3. અને એ બ્યુટી પાર્લરમાં ગયા. બહુ હળવી ફૂલ જોક છે, જીવન સાથે જોડવાનું કામ છે મારું. અને હાવ 3 વાળ ને ઓલી બ્યુટી પાર્લર વાળીને હસવું આવ્યું, 3 વાળમાં શું કરું, હલો ગણું કે કાપું, શું કરું? આટલું કીધું ને એ ભેગી ઓલી બાઈ હસતા હસતા તરુણભાઈ જવાબ આપ્યો કે રંગી દે. વાહ, વાત તો હળવી ફૂલ છે. અહીંયા જુનાગઢ બેઠું છે, આખે આખું શબ્દને સાહિત્યને ભજનને સમજનારું વર્ગ બેઠો છે આ ગામમાં. એટલે કહું કે આપણે પૈસા ગણવામાં અને સંબંધો કાપવામાં જિંદગીને રંગવાનું જ ભૂલી ગયા છે મારા વાલા. તો જિંદગીને રંગજો ભાઈબંધોથી. યાદ રાખજો, તમારા બાપથી મોટો કોઈ તમારો સલાહકાર ન હોઈ શકે, તમારા ભાઈથી મોટો કોઈ તમારો ભાગીદાર ન હોઈ શકે, તમારી માથી મોટી કોઈ તમારા માટે પ્રાર્થના કરનારી વ્યક્તિ ન હોઈ શકે, તમારી બેનથી સારી કોઈ તમારી શુભચિંતક ન હોઈ શકે, અને તમારી પત્નીથી સારી તમારી કોઈ મિત્ર ન હોઈ શકે, અને સમૂહ કુટુંબથી મોટું આ દુનિયામાં બીજું કોઈ સુખ ન હોઈ શકે. અને ભાઈબંધો બનાવજો. ભાવિનભાઈ, વિકાસભાઈ, નૈતિકભાઈ, ધાર્મિકભાઈ, અને આ બધા મિત્રો ભાઈબંધો છે, આની અંદર પાર્ટનર છે, એ બધા ડોક્ટરો. અને મિત્રો ન હોય, 100 કરોડના તમે આસામી હોય, મુબારક, પણ શનિવારની સાંજે તમારી અડધી ચાની રાહ જોતા 5 ભાઈબંધો જો તમારી જિંદગીમાં ન હોય તો તમે દુનિયાના ગરીબમાં ગરીબ માણસ છો મારા વાલા. ભાઈબંધી છે એ જીવનના તાર છે. અને એટલે આ ધરતીના ગીતો છે, भाईबंदी એટલે अजब की दुनिया है गजब के फसाने. शेर सुनिएगा सर. अजब की दुनिया है गजब के फसाने हैं. अजब की दुनिया है गजब के फसाने हैं. यहाँ तीर भी चलाने हैं और परिंदे भी बचाने हैं. આ આપણી હાલત છે સાત્વિક લોકોની. સંસ્કારોને જીવતાય રાખવાના છે, જીવાડવાના છે, આગલી પેઢી સુધી પહોંચાડવાના છે, અને પાછું સફળ થવાનું છે મારા વાલા. એટલે રામાયણની જરૂર છે. એટલે ગાવાનું મન થાય કે हर घर में बस एक ही नाम, श्री राम. हर घर में बस एक ही नाम, एक ही नारा गूंजेगा, मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा.